પ્રિય મારા ભાઈ બહેનો, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સાહેબ માટેની જાણકારી માટે આ ત્રીજો વિડીયો આપની સેવામાં પ્રસ્તુત છે. હવે આપણે એ જાણવાનું, જે કાયદા કાનૂનના જે વકીલો હોય, કાયદા કાનૂનના જે જાણકારો હોય અથવા એમને જિજ્ઞાસા હોય, એના માટે આ ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓ માટેને. તો ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સાહેબ સુપ્રીમ કોર્ટના અત્યારે 51 નંબર છે, 50 ને 51 નંબર છે, બરાબર? એટલે 1માં બેસી ગયા પોતે. 51 નંબરે આવેલા આ ચીફ જસ્ટિસ સાહેબ સંજીવ ખન્ના સાહેબ હવે 6 માસ માટે રહેશે. પરંતુ આપણે હવે આ ત્રીજા વિડીયોમાં એ જાણવાનું છે કે આ સિસ્ટમ કેવી છે. આ ચીફ જસ્ટિસ પદે બેસાડવાની કોઈ એમાં વડાપ્રધાન બેસાડે છે કે રાષ્ટ્રપતિ આ લોકોને પસંદ કરે છે? કોણ પસંદ કરે છે? કે કોઈ કાયદા મંત્રી આમને કોઈ પસંદ કરે છે કે ભાઈ આ પદે એને બેસાડે છે? આપણે એ જાણવું છે. આપણે આમ તો જોવા જઈએ તો ભારતની સુપ્રીમ કોર્ટ હોય, એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હોય, એ પોતે રિટાયર્ડ થતા હોય ને, એ રિટાયર્ડ થતાં પોતે જ પોતાની પસંદગીના જજને ચીફ જસ્ટિસ પદે બેસાડીને જતા હોય છે, એવું આપણે જોઈ છે. કેમ કે સુપ્રીમ કોર્ટમાં પણ એક એવી કોલેજિયમ ટીમ હોય છે સુપ્રીમ કોર્ટની. એમાં બધા આવા નિષ્ણાતો હોય, મોટા મોટા કાનૂનના ડાઘા જ હોય બધા, બરાબર? એ બધા એવા બહુ જલંધર પ્રકારના જજો હોય. એ જજોની આ ટીમ જ પોતે આ ચીફ જસ્ટિસ પદે કોણ બેસશે એ નક્કી કરે છે, કોલેજિયમ ટીમ. અને આ કોલેજિયમ ટીમમાં ઘણીવાર વડાપ્રધાને દખલગીરી કરવાની કોશિશ કરી કે આ તો આપણા વડાપ્રધાન તો સરમુખત્યાર છે જ. એમણે એવી ઘણી કોશિશ કરી, એવી ટીમ બનાવી, સંસદ સભ્યોની એવા કાયદા બનાવ્યા કે ભાઈ અમારે પણ આમાં દખલગીરી અમારી હાલે. અને અમે એટલે કે વડાપ્રધાન, અમારા વડાપ્રધાનના શાસકના સંસદ સભ્યો હોય, એ બધા આમાં દખલગીરી કરી શકે. અમને પણ જે પસંદગીના હોય એને આમાં ચીફ જસ્ટિસ પદે બેસાડે, એવા અમારી પણ એમાં દખલગીરી હોય. એટલે મારા ભાઈ બહેનો, ચીફ જસ્ટિસ પદે વડાપ્રધાને ઘણી કોશિશ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સાહેબે કહી દીધું કે આ અમારી અંદરની સિસ્ટમ છે, એમાં બહારના કોઈ માણસોની દખલગીરી ચાલે નહીં. એટલે આવી રીતે નવા ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સાહેબની નિમણૂક થઈ છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.